અરે ભાઈ, હવે બહુ ચિત્ર દોર્યું, હવે બસ કરો તો ઠીક. બસ, હવે સૌથી મહત્વનું ને મુખ્ય જ બાકી છે. એ શું છે? આત્મીય નગર. આત્મીય નગર, આમ તો નામ આ શહેરનું રાજકોટ, પણ મને સૌથી વધુ ગમતું નામ છે આત્મીય નગર. રાજકોટને એટલે જ તો રંગીલું કહેવાય છે. એવો તો કેવો રંગ વળી? આત્મીયતાનો. રાજકોટ ખાલી ખાણીપીણી અને મોજ માટે જ પ્રખ્યાત નથી. અહીં એક જ્ઞાનનું ઝરણું વહે છે. વાત એવી કે શ્રી યોગીજી મહારાજે પ્રભુદાસભાઈને દીક્ષા આપીને નામ આપ્યું હરિપ્રસાદ સ્વામીજી. ગુરુ હરિશ્રી હરિપ્રસાદ સ્વામીજીએ યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડાની સ્થાપના કરી. ત્યારબાદ સન 1988 અને 89ના વર્ષમાં સ્વર્ગીય શ્રી લાભુભાઈ ત્રિવેદીએ પોતાની સૂઝ અને દીર્ઘદ્રષ્ટિથી શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ મળી રહે એ હેતુથી શ્રી સર્વોદય કેળવણી સમાજ કેમ્પસ ગુરુ હરિશ્રી હરિપ્રસાદ સ્વામીજીના ચરણે ધર્યું. અને આ ભૂમિનું પૂજ્ય યોગીજી મહારાજની પાવન સ્મૃતિમાં ગુરુ હરિશ્રી હરિપ્રસાદ સ્વામીજીએ નામાભિધાન કર્યું યોગીધામ ગુરુકુળ. આ ગુરુકુળને બાંધવાના હેતુની દૈવીય વાણી ઉચ્ચારતા હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ઉભરાટ શિબિરમાં બોલ્યા હતા કે રાજકોટમાં ગુરુકુળ બાંધવાનો હેતુ એટલો છે કે એક યુવક બારણામાંથી નીકળશે, એની ચાલ જુદી હશે. એની ચાલ જુદી હશે એટલે શું? હાથીનો સિંહ થઈ જશે. એની આંતરિક મસ્તી જુદી હશે. એના હૈયાને વિશે કોક આનંદ જુદો હશે. સનાતન ભારતની હિમાલયની એ સંસ્કૃતિ રાજકોટની ધરતી પર ઉતારવી જ છે. અને પરાવાણી તો સત્ય થવાની જ હતી. વિવિધ દાનવીરોના સહયોગે અહીંયા શ્રી મણિભાઈ તથા શ્રીમતી નવલબેન વિરાણી સાયન્સ કોલેજ, શ્રી હરિલાલ ગાંધી વિદ્યા વિહાર, શ્રીમતી કમલાબેન મહેતા છાત્રાલયનું નિર્માણ થયું. હરિપ્રસાદ સ્વામીજીના સનાતન ધર્મની સંસ્કૃતિને ઉતારવાના સ્વપ્નના ડગલે ડગલે આત્મીયતાના પુષ્પો વેરી રહ્યા છે પરમ પૂજ્ય શ્રી ત્યાગવલ્લભ સ્વામીજી. બિલકુલ સાચી વાત. 20,000થી પણ વધારે વિદ્યાર્થીઓની આ માતૃ સંસ્થાને 25 વર્ષ પૂરા થયા છે. આ માતૃ સંસ્થા આત્મીય યુવા અવસ્થામાં પ્રવેશ કરે છે. આ 25 વર્ષમાં લીલીના ઘેર, ગોહિલવાડ, ઝાલાવાડ, પાંચાળ, ભાલ, નળકાંઠા, હાલાર, ઘેડ, બરડો, બારાડી, ઓખામંડળ, વાગડ અને ઠાંગા અને ગુજરાત તો શું, સંપૂર્ણ દેશ, અરે દેશ તો શું, દેશ દેશાંતર, દુનિયાના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ અહીં આવીને શિક્ષણ સાથે પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિના પાઠ ભણ્યા છે. અને એ પાઠ થકી માનવ મંદિરો બની વિશ્વની ટોચ કંપનીઓમાં આત્મીયતાને દીપાવી રહ્યા છે. આવ વહાલા, આપણે ધન્યતાનું વર્ગ્ય ગુરુ હરિશ્રી હરિપ્રસાદ સ્વામીજીને, પ્રગટ ગુરુ હરિશ્રી પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજને તથા પરમ પૂજ્ય શ્રી ત્યાગવલ્લભ સ્વામીજી મહારાજના ચરણે ધરીએ. ધન્ય છે આ આત્મીયની ધરતી. મને તો લાગે છે કે જેમ જીર્ણ શીર્ણ સોમનાથના જીર્ણોદ્ધાર અહિલ્યાબાઈ સરદાર વલ્લભભાઈએ કર્યો, એમ વર્ષો પહેલા નિર્જન રહેલી આ ધરતીને સ્વામીજીએ વિદ્યા તીર્થનું જ્યોતિર્લિંગ બનાવ્યું. શી ખબર હતી કે ઉદ્યોગ અને વ્યાપારથી ધમધમતા આ વિસ્તારનો ઇતિહાસ હમીરજી જેવા શૂરવીરો, દાના ભગત અને સહજાનંદ સ્વામી જેવા મહાપુરુષોથી સ્વર્ણિમ હશે. દયા કલ્યાણજીના ગરબા અને તરણે તરનો મેળો, દ્વારકામાં મીરાના સુર, જૂનાગઢમાં ગેબી ગિરનાર, કચ્છના રણનો સફેદ વિસ્તાર, કોણ જાણે કેટલુંય આ ધરતીમાં ધરબાયેલું છે. અને આવા ખમીરવંતા અને ખાનદાની મહાપુરુષો થકી આ મારું ચિત્રપટ અને આ ગુજરાતની ધરતી રંગીલી છે. મારું કામ સતત ચિત્રો દોર્યા રાખવાનું છે. હું તો અથથી
ઇતિ સુધી ચિત્ર્યા કરું. મારો મિત્ર ઇતિહાસ સાક્ષી ભાવે એ બધું જ લખ્યા કરે. મારો કોઈ ઉદ્ભવ નથી અને કોઈ અંત પણ નથી. કાલોહમ અહમ ખલુ કાલઃ. સમયનો સ્વભાવ જ છે બદલતું રહેવું ને ચાલતું રહેવું. સમય તો હાથમાંથી સરકતી રેતીના કણો જેવો છે. ઈચ્છશો તોય પકડી નહીં શકો. માટે સૌને મળેલી પોતાની પોતીકી ક્ષણોને જીવી લેવી. પ્રિયજનોને ગળે ભેંટીને રડી લેવું. સમાજ અને પરિવારને સદુપયોગી થવું. ઈશ્વરનું ભજન કરવું. કારણ કે એકવાર સરી ગયેલો સમય ક્યારેય પાછો નહીં આવે. સમય ક્યારેય કોઈ સીમાડા કોઈ દોરડાથી બંધાતો નથી. આપ સૌને આત્મીયની આ રજત જયંતી 25 વર્ષ પૂર્ણતાની ખૂબ ખૂબ બધાઈ હો.